સતાનંદ સ્વામીને થયું કે એ ગોળા કેવા હશે. પછી તરત ચાલતા થયા. તે 30 ગાંવ ગયા પછી ચોરોએ શરીર પરના વસ્ત્રો ખેંચી લીધા. ગોપીન તો ઉજ્જૈનના મંદિરમાં જ ભૂલી ગયા હતા, એટલે તદ્દન દિગંબર બની ગયા અને દિગંબર વેશે બારાયાનું રણ ઉલ્લંઘીને કાંઠાના કોઈ એક ગામમાં રામસ્નેહી બાવાના મઢમાં ગયા. બાવાએ સ્વામીને જમાડ્યા. પછી માથા પર અસ્ત વ્યસ્ત જટા જોઈને વાણંદ પાસે વતું કરાવવા બેઠા. પેલા વાણંદે ચોટલી સહિત બધું જ કાઢી નાખ્યું. સ્વામી કહે, હું તો વૈષ્ણવ સાધુ છું, મારી ચોટલી શા માટે કાઢી? વાળંદ કહે, મેં જાણ્યું તમે પરમહંસ હશો, માફ કરશો, ભૂલ થઈ. ત્યાં 15 દિવસ રહીને ચાલ્યા તે ફરતા ફરતા વડનગર પધાર્યા. ત્યાંથી નડિયાદ થઈ વસો જઈને જેતલપુર પહોંચ્યા. તદ્દન નગ્ન શરીર, માથે ચોટલી પણ નહીં, અને અલમસ્ત ઊભેલા જોઈને આસજીભાઈ કરીને એક સત્સંગીએ કહ્યું કે, બાબાજી, આમ નગ્ન રહેવાથી કલ્યાણ થાય નહીં. સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરશો તો કલ્યાણ થશે. ત્યાં તો વજ્રાનંદ સ્વામી આવ્યા. તે પણ ઉપદેશ કરવા લાગ્યા. પછી સ્વામીએ પૂછ્યું કે સંપ્રદાયના આગેવાન મુક્તાનંદ સ્વામી, રામદાસભાઈ, આનંદાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી આ બધા ક્યાં છે? વજ્રાનંદને લાગ્યું કે આ બાવો તો જાણકાર લાગે છે. પછી ગામમાં લાવ્યા. સૌએ ઓળખ્યા કે આ તો સંતદાસજી છે. વસ્ત્રો પહેર્યા, જમાડ્યા, દંડવત કર્યા. આસજીભાઈએ પણ દંડવત કરી માફી માગી કે તમે ઓળખાયા નહીં, તેથી હું જેમ તેમ બોલ્યો, મારો અપરાધ ક્ષમા કરશો. પછી રામદાસભાઈએ 5 સંતોની સાથે સતાનંદજીને ગઢપુર મોકલ્યા. પણ મહારાજ તો ત્યાંથી બીજે નીકળી ગયા હતા. એટલે સતાનંદજી ગઢપુરમાં થોડા દિવસ રહીને જેતલપુર ગયા. ત્યાંથી ફરેણી ગયા. ત્યાં પણ મહારાજ ન મળ્યા, તેથી ચાલતા થઈ ગયા અને પછી તરત જ મહારાજ ફરેણી પધાર્યા. હરિભક્તોએ કહ્યું કે મહારાજ, સતાનંદ સ્વામી હમણાં જ ગયા, પાછા બોલાવીએ? મહારાજ કહે, ના, એમને ફરવા દો, એ ફરતા રહેશે તેમાં અનંતના કલ્યાણ છે. પછી સંતદાસજી કારિયાણી પહોંચ્યા. ત્યાંથી વંથલી ને વણથલીથી સંતદાસજી ચાલ્યા ને રસ્તામાં પંચાળાના ઝીણાભાઈને મળ્યા. તેમને જમાડ્યા, પૂજા કરી. પછી પરતભાઈએ સમાચાર આપ્યા કે મહારાજ તો કારિયાણી છે. પછી કારિયાણી આવ્યા ત્યારે મહારાજનો ભેટો થયો. શ્રીજી મહારાજ ઊભા થઈને સામા જઈને સ્વામીને ભેટ્યા. પછી ગઢપુર આવ્યા. ત્યાં સ્વામીને રાખ્યા. આવા અલમસ્ત યોગી દિવ્ય દેહધારી સતાનંદજી પાસે મહારાજે સત્સંગી જીવન નામનો ગ્રંથ બનાવ્યો. પછી સ્વામીએ હરિવાક્ય સુધા સિંધુ તથા શિક્ષાપત્રી ઉપર અર્થદીપિકા નામની ટીકા રચી. એ ઉપરાંત બીજા પણ ગ્રંથો રચ્યા અને ભગવદ્ ઈચ્છાએ આ શરીરનો ત્યાગ કરી ધામમાં ગયા. નંદ સંતોના જીવન ચરિત્રો જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો.